Hello students, good morning all of you. ધોરણ 11 ઇંગ્લિશમાં જે the next or we can say the second unit test which is going to be started very soon in your schools. So we have to still finish read 2, unit 2, read 2. Unit 2, read 2, a Palanpur youth reinvents the humble watch. એના પરનું એક ટીચિંગ સેશન આપણે ઓલરેડી શીખી ગયા છીએ. આજના બીજા ટીચિંગ સેશનમાં આપણે પ્રણવ મિસ્ત્રીએ જે એક ગિયર કરીને ફ્યુચરિસ્ટિક વોચ, જે આપણે એમ કહી શકીએ કે એક હમ્બલ વોચ ની ભેટ સમગ્ર વિશ્વને એને આપી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં, તો એના કેટલાક બીજા પ્રોજેક્ટ્સ વિશે આજે આપણે માહિતી મેળવીશું. એમાં પહેલું પ્રોજેક્ટ છે ટેલીટચ. બરાબર, ટેલીટચ. હવે વિદ્યાર્થી મિત્રો, ટેલીટચ જે છે એ શું છે? તો ટેલીટચ વિશે શીખીએ. ટેલીટચ lets you touch and control things from a distance. Lets you touch and control and have control the things from a distance. See through your smartphone's camera and control everything you see on the screen by touching it. Now you can interact with your appliances from a distance in a fun way. TV, alarm, music player, open the door, turn on that light just by touching it on screen. It's simple. ટેલીટચ lets you interact with your world with touch from a distance. ટેલીટચ જે છે lets you touch and touch as well as control the things from a distance. See through your smartphone's camera and have control everything you see on the screen. You see on the screen by touching it. ટેલીટચ એક એવું ડિવાઇસ છે જેના દ્વારા તમે દૂરથી બેઠા બેઠા અનેક જે કાર્યો જે છે એ તમે કરી શકશો. માત્ર તમારે તમારા સ્માર્ટફોન નું કેમેરા જે છે એને ઓન કરી અને જે વસ્તુ તમે શરૂ કરવા માંગો છો, એક્ટિવ કરવા માંગો છો, યા જેને કહીએ ને કે તમે જે પણ કશું મેં તમને કીધું એ પ્રમાણે કોઈ વસ્તુ તમને ચાલુ કરવી છે, કોઈ પણ વસ્તુ છે હોમ એપ્લાયન્સીસ સંદર્ભમાં તમારે એક્ટિવેટ કરવી છે, યા તમને કોઈ પણ કાર્ય દૂર બેઠા બેઠા કરવું છે, તો તમે માત્ર તમારા સ્માર્ટફોનના કેમેરા થ્રુ, બરાબર, એ જે તમારું સ્માર્ટફોન જે છે એ સ્માર્ટફોનના કેમેરા થ્રુ એ વસ્તુને જુઓ અને તમે એને જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે દરેક વસ્તુને જે પણ તમે જુઓ છો, બરાબર, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે, બરાબર, એને ટચ માત્રથી તમે કંટ્રોલ કરી શકો છો. Now you can interact with your appliances. બરાબર, બહુ સ્પષ્ટ છે. ટેલીટચમાં કશું અઘરું નથી. બરાબર, ટેલીટચ જે છે એ શું છે? તો દૂર બેઠા બેઠા
તમે વસ્તુઓને જે તે હોમ એપ્લાયન્સીસ જે છે એને ટચ કરી શકો છો, એને કંટ્રોલ કરી શકો છો, એને એક્ટિવેટ કરી શકો છો, એને ઓપરેટ કરી શકો છો, બરાબર. એના માટે તમારે માત્ર તમારા સ્માર્ટફોનના જે કેમેરો જે છે, બરાબર, એના થ્રુ તમારે એ વસ્તુને જોવાની છે અને તમે એને જે તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર તમને વસ્તુ દેખાય છે એને ઇઝીલી કંટ્રોલ કરી શકો છો. Now you can interact with your appliances from a distance in a funny way. તમે તમારી ટીવી, તમારું એલાર્મ, તમારું મ્યુઝિક પ્લેયર, માની લો કે આપણે કોઈ વિન્ડો ખોલવા માંગતા હોઈએ, લાઇટ ચાલુ કરવા માંગતા હોઈએ, પંખો શરૂ કરવા માંગતા હોઈએ, એસી ઓન કરવા માંગતા હોઈએ, બરાબર, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. માત્ર તમે સ્ક્રીન પર તમારી સામે જે તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, મેં તમને કીધું એ પ્રમાણે તમે પંખો ચાલુ કરવા ઈચ્છો છો, તમે ટ્યુબલાઇટ ઓન કરવા ઈચ્છો છો, તમે એસી ઓન કરવા ઈચ્છો છો, એને ટચ માત્રથી તમે ઓપરેટ કરી શકશો, એને ફંક્શનિંગ કરી શકશો, બરાબર, એક્ટિવેટ કરી શકશો. અને એ બહુ જ સરળ છે. માટે ટેલિટચ જે છે એ તમારી દુનિયા જે છે એ અર્થાત તમારી જે સુખ સગવડ, જે લક્ઝરિયસ ફેસિલિટીઝ, સુખ સગવડના ભૌતિક સાધનો, સુખ સગવડની જેટલી પણ ભૌતિક સુવિધાઓ, જે ભૌતિક સાધનો, બરાબર, જે તમારા ઘરમાં અવેલેબલ છે એને ટચ માત્રથી, દૂર બેઠા બેઠા ટચ માત્રથી તમે એને ઓપરેટ કરી શકો છો, એને એક્ટિવેટ કરી શકો છો, એને તમે મેં તમને કીધું એ પ્રમાણે ફંક્શનિંગ કરી શકો છો, બરાબર. જે પણ તમારા ઘરમાં તમારી આસપાસ જે ભૌતિક સુવિધાઓ, યા કહો કે ભૌતિક સુવિધાઓ, સગવડો, જે પણ હોમ એપ્લાયન્સીસ છે, બરાબર, એને તમે જે છે એ પ્રોપરલી ફંક્શનિંગ કરી શકો છો, તમે પ્રોપરલી એને એક્ટિવેટ કરી શકો છો, તમે એને ઓપરેટ કરી શકો છો, બરાબર, દૂર બેઠા બેઠા. ત્યાર પછી બીજું છે સ્પર્શ. હવે વિદ્યાર્થી મિત્રો, સ્પર્શ જે છે એ પણ એક પ્રકારનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત એક ડિવાઇસ છે. લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. બરાબર. Touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. Now it is saved conceptually in you. Next, touch the device you want to paste. Spurse uses touch-based interactions as an indication for what to copy from where and where to pass it on. Spurse technology જે છે એની વિશેષતા શું છે, એનો ઉપયોગ શું છે, કઈ રીતે એ ફંક્શનિંગ કરે છે, તો કન્સેપ્ચ્યુઅલી, બરાબર, સ્પષ્ટ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, conceptually, બરાબર, transfer media from one digital device to your body. આ જે સ્પર્શ ડિવાઇસ જે છે એ પ્રત્યક્ષીકરણ માત્રથી, બરાબર, શું કહે છે, લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. તમે જે કોઈ મીડિયા ફાઇલ જે છે, બરાબર, એ તમે જ્યાં પણ
એને તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા માંગો છો, પેસ્ટ કરવા માંગો છો, સ્ટોર કરવા માંગો છો, તો તમે શું કરશો? પ્રત્યક્ષીકરણ માત્રથી, બરાબર, જે છે પ્રત્યક્ષીકરણ એટલે મેં તમને કીધું એ પ્રમાણે તમે એને જેને કહીએ ને કે એકદમ એકાગ્રતાપૂર્વક એ જે મીડિયા ફાઇલ જે છે એના પર તમે કોન્સન્ટ્રેટ થાઓ છો, એના પર ફોકસ થાઓ છો, એને ટાર્ગેટ કરો છો, અને ત્યાર પછી એ જે છે એ પ્રત્યક્ષીકરણની રીતે તમારા એમ કહી શકાય કે તમારા પાસે એ માહિતી જે છે એ બેકઅપ સ્વરૂપે સ્ટોર થઈ જાય છે. અને જ્યારે તમે માની લો કે આપણે કોઈ એકના લેપટોપમાંથી કોઈ અન્યના લેપટોપમાં માની લો કે કોઈ મ્યુઝિક ફાઇલ જે છે એ લઈ જવી છે, તો એ જેના લેપટોપમાંથી આપણે મ્યુઝિક ફાઇલ લઈ જવાની છે એના લેપટોપમાં રહેલ મ્યુઝિક ફાઇલ પર જસ્ટ તમારે ફોકસ કરવાનું છે, તમારી આંખોથી, તમારી દ્રષ્ટિથી, અને ફોકસ કરતા જ એ પ્રત્યક્ષીકરણની રીતે એ તમારા પાસે એ જે છે એ સ્ટોર થશે, એનું બેકઅપ આવી જશે, બરાબર, એની ઇમેજ આવી જશે, અને હવે તમે જ્યાં પણ એને અન્ય લેપટોપ પર જ્યાં તમે એને શિફ્ટ કરવા માંગો છો ત્યાં પ્રત્યક્ષીકરણ માત્રથી, એટલે કે ત્યાં માત્ર એક ટચ માત્રથી જે છે એ તમે જસ્ટ ટચ માત્રનો હાવભાવ માત્ર જેસ્ચર, બરાબર, એ જે છે એ સિમ્પલ એક પ્રકારનું, વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ ટચ જેસ્ચર્સ, એક સાદું એવું ટચ જેસ્ચર, હાવભાવ માત્રથી એ મીડિયા ફાઇલ જે છે એ બીજી જગ્યાએ પેસ્ટ થઈ જશે, શિફ્ટ થઈ જશે, અને એનું સ્ટોરેજ થઈ જશે ત્યાં. સમજાય છે બરાબર તમને શું કહેવા માંગુ છું હું? તમે જે કોઈ, ફરીથી વન્સ અગેન, જે કોઈ મીડિયા ફાઇલને તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માંગો છો, તો અત્યાર સુધી આપણે કમ્પ્યુટર પર જે કોપી પેસ્ટ કરતા હતા, બરાબર, એવું હવે કરવાની જરૂર નથી. કોપી પેસ્ટને ભૂલી જાઓ હવે, બરાબર. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે જે પણ મીડિયા ફાઇલ જે તમે જ્યાં પણ તમે કોપી કરવા માંગો છો એને તમારે શું કરવાનું છે? એને તમે કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર કરી શકશો. કન્સેપ્ચ્યુઅલી મીન્સ કન્સેપ્ટ માત્રથી. કન્સેપ્ટ એટલે કે એક પ્રકારનું પ્રત્યક્ષીકરણ. તમે એ મીડિયા ફાઇલ પર કોન્સન્ટ્રેટ થાઓ છો, ફોકસ થાઓ છો, એને તમારા દ્રષ્ટિમાં લ્યો છો, ત્યાં તમને એ તમારી પાસે સ્ટોર થાય છે, અને જ્યાં તમે એને પેસ્ટ કરવા માંગો છો, બરાબર, પાસ કરવા માંગો છો યા ફોરવર્ડ કરવા માંગો છો, બરાબર, આપણે એમ કહીએ કે શિફ્ટ કરવા માંગો છો, બરાબર, તો પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ. એ માત્ર જ્યાં તમે એને પેસ્ટ કરવા માંગો છો એ જગ્યાએ જસ્ટ હાવભાવ માત્રથી એ જે છે એ મીડિયા ફાઇલ પેસ્ટ થઈ જશે. Touchever what you want to copy from laptop, TV, smartphone, e-book, reader, etc. Now it is saved conceptually in you. અને તમે જે વસ્તુ, જે પણ મીડિયા ફાઇલને તમે ટ્રાન્સફર કરવા માંગો છો, બરાબર, એ મીડિયા ફાઇલને ટચ કરવાથી એ કન્સેપ્ચ્યુઅલી તમારી પાસે સ્ટોર થઈ જશે, એનું બેકઅપ આવી જશે, એનો સ્ટોરેજ હવે તમારા પાસે, તમારી, આપણે એમ કહી શકીએ કે ફિંગર જે છે એ ફિંગર પર એ સ્ટોર થઈ જશે, અને તમે એને કન્સેપ્ચ્યુઅલી સેવ કરી લીધું છે. હવે એને તમે ટ્રાન્સફર કરી શકશો. હવે તમારે શું કરવાનું છે? ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. જે ડિવાઇસમાં તમે એને પેસ્ટ કરવા માંગો છો એને જસ્ટ સિમ્પલ હેન્ડ જેસ્ચર માત્રથી તમે એને પેસ્ટ કરી શકશો, બરાબર. એટલે
આપણે એને કહી શકીએ કે જે છે એ સ્પર્શ ટેકનોલોજી જે છે અથવા ડિવાઇસ જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી uses touch based interactions as an indication for what to copy, what to copy from where and where to pass it on. બરાબર, એટલે ટૂંકમાં આ બધું હાવભાવથી શક્ય બનશે. વચ્ચે વચ્ચે તમે જોજો ટીવીમાં એક એડ આવતી હોય છે કે જેમાં કોઈ વ્યક્તિ પોતાની આંખો ખોલે છે એટલે એની સામે મોટું સ્ક્રીન આવે છે અને મોટા સ્ક્રીનમાં જે છે એ અનેક બધી ફેસિલિટીઝ દેખાય છે અને એ માત્ર હેન્ડ જેસ્ચરથી જ એને ઓપરેટ કરે છે યા ઓર્ડર કરતા એના ઘરે જે છે એ જે તે વસ્તુ આવી પહોંચે છે. બરાબર, અત્યારે પણ એ બધું આપણે જે છે તે પોસિબલ છે, પરંતુ અત્યારે હેન્ડ જેસ્ચર્સ જે છે એનાથી પોસિબલ નથી, પરંતુ જે સ્પર્શ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી યા ડિવાઇસ જે પ્રણવ મિસ્ત્રી લાવનારા છે એને માત્ર સિમ્પલ હેન્ડ જેસ્ચરથી, બરાબર, એ હેન્ડ જેસ્ચર માત્રથી તમે પહેલા કન્સેપ્ચ્યુઅલી તમે સેવ કરો છો અને ત્યાર પછી તમે એને સિમ્પલ હેન્ડ જેસ્ચર માત્રથી અન્ય જગ્યાએ તમે એને શિફ્ટ પણ કરી શકશો. બરાબર, એટલે ટૂંકમાં આપણો સમય બચી જશે, આપણી શક્તિ બચી જશે અને પૈસો પણ બચી જશે. તો આ થયું સ્પર્શ. ત્યાર પછી આપણે સનફ્લાવર અને સિક્સ સેન્સ વિશે શીખીએ.